દુમાળ જમીન વિવાદ મુદ્દે નવો વળાંક આવ્યો છે કે જે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર ખેડૂતો સામે જ ખરીદદારે પુરાવા સાથે મીડિયા સમક્ષ પોતાની આપવીતી એટલે કે પોતાની આખી બાબત શું ઘટી છે તે મીડિયા સમક્ષ વાત મૂકી છે। વડોદરાના દુમાળ ગામની કરોડોની કિંમત જમીન સર્વે નંબર 640ના વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય ત્યારે તાજેતરમાં જ ખેડૂતો દ્વારા જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ખરીદદારના ઘર બહાર આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ સમગ્ર મામલે હવે વર્તમાન ખરીદદાર ડોક્ટર પોતે રોહિત પટેલ અને તેમના પુત્ર સાગર પટેલ મીડિયા સમક્ષ આવ્યા છે અને તેઓએ વાત મૂકી છે। તમામ કાયદેસરના દસ્તાવેજો તથા પુરાવા રજૂ કરીને ખેડૂતોના આક્ષેપના તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલા ગણાવ્યા છે। મૂળ જમીન માલિક હિંમતભાઈ સોલંકી આ જમીન કાયદેસર રીતે દિલીપભાઈ પરસોત્તમભાઈ પટેલને વેચી દીધી હતી। વર્તમાન ખરીદદારો એટલે કે ડોક્ટર અને તેમના પરિવારે દિલીપભાઈ પટેલ પાસેથી આ જમીન ખરીદવાનો સોદો કર્યો હતો અને વર્ષ 2012માં તમામ નાણાં ચૂકવીને તેના કાયદેસરના રજિસ્ટર પણ દસ્તાવેજ કરાવ્યો હતો। ખેડૂતો દ્વારા વર્ષ 2014 અને 2017માં રજિસ્ટર દસ્તાવેજ રદ કરવા માટે કોર્ટમાં દીવાની દાવા એટલે કે સિવિલ સર્ચ દાખલ પણ કર્યા હતા। જો કે કોર્ટે તમામ પુરાવા જોઈને ખેડૂતોના દાવા રદ કર્યા હતા। ચુકાદો વર્તમાન ખરીદદારની તરફેણમાં આવ્યો હતો। કોર્ટમાં હાર્યા બાદ ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે તટસ્થ તપાસ કરીને આ ફરિયાદોને ખોટી અને ઉપજાવી કાઢેલી ગણાવી રિજેક્ટ કરી દીધી છે। વર્તમાન ખરીદદારે સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે વર્ષ 2022માં તેઓ આ જમીન આગળ વેચવા માંગતા હતા ત્યારે સર્ચ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૂળ માલિક હિંમતભાઈએ વર્ષ 2011માં અન્ય એક વ્યક્તિ નટવરસિંહ અભયસિંહને પણ એક રજિસ્ટર બાનાખત કરી આપ્યું હતું। આ વિવાદ ઉકેલવા માટે વર્ષ 2022માં હિંમતભાઈ સોલંકી પોતે અને તેમના બંને પુત્રો રાજી ખુશીથી રજિસ્ટ્રાર ઓફિસે આવ્યા હતા। ત્યાં ખરીદદાર તરફથી તેમનું જૂનું બાનાખત કેન્સલ કરવા માટે ₹5 લાખનો કાયદેસરનો ચેક પણ આપવામાં આવ્યો હતો, જે સ્વીકારીને તેમણે બાનાખત રદ એટલે કે કેન્સલ કરી દીધું હતું। એટલું જ નહીં, માનવતાના ધોરણે તેમણે બીજા આશરે ₹25,000 રોકડા પણ ખુશીથી આપવામાં આવ્યા હતા। ત્યારે સાગર પટેલ દ્વારા જો ખેડૂતોને વર્ષ 2012ના દસ્તાવેજોના પૈસા નહોતા મળ્યા તો તેઓ 10 વર્ષ પછી એટલે કે વર્ષ 2022માં ખુશીથી રજિસ્ટ્રાર ઓફિસે જૂનું બાનાખત કેન્સલ કરવા માટે શા માટે આવ્યા? ત્યાં આવીને ₹5 લાખનો ચેક નટવરસિંહ અભયસિંહને કેમ અપાવ્યો? વર્તમાન ખરીદદારે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે દરેક વ્યવહારના બેંક પુરાવા, કોર્ટના ઓર્ડર અને રજિસ્ટ્રેશનના કાગળો ઉપલબ્ધ છે। તેઓ આ પ્રકારના બ્લેકમેલિંગ સામે ઝૂકશે નહીં અને તેમજ કાયદેસરની કડક કાર્યવાહી પણ કરશે। આ મામલો વડોદરા ગામ દુમાળ સર્વે નંબર 640નો છે, જે હિંમતભાઈ સોલંકીએ 1999માં દિલીપભાઈ પરસોત્તમભાઈ પટેલને વેચાણ આપ્યું હતું। દિલીપભાઈ પરસોત્તમભાઈ પટેલ જોડેથી અમે લોકોએ 2010માં આ જમીન વેચાણ લીધી હતી, જેનો 2012માં અમે લોકોએ રજિસ્ટર દસ્તાવેજ કરી દીધેલો હતો, જે ટોટલી તમામ વસ્તુઓ ચૂકતે થયા પછી એમને દસ્તાવેજ કરીને આપેલો હતો। એના પછી 2014માં 2017માં એ લોકો તરફથી અમારા ઉપર દસ્તાવેજ રદ કરવાના દાવા કરવામાં આવ્યા, એ બધા જ રદ થયા, અમારા ફેવરમાં આવી। એના પછી એ લોકો 1-2 વખત પોલીસમાં કમ્પ્લેન કરી, જેમાં બી પોલીસે ખોટી કમ્પ્લેન છે એમ કરીને એને રિજેક્ટ કરી। એના પછી કશું જ થતું નહોતું। એ લોકો રેગ્યુલરલી અમારા ત્યાં કોઈ વાર આવે, 2-5 હજાર ₹10,000 સાહેબ જોઈએ છે આપી દો, અમે એઝ અ માનવતા તરીકે ભાઈ ગરીબ છે તો આપી બી દીધેલા આપેલા છે। એના 2012માં અમે લોકોએ રજિસ્ટર દસ્તાવેજ કર્યો, એના પહેલાં અમે આ જમીન 2022માં વેચાણ કરવા મૂકી, તો અમને સર્ચ ઓપરેશનમાં એવું જાણવા મળ્યું કે આ ભાઈએ 2011માં કોકને રજિસ્ટર બાનાખત કરીને આપેલું છે, નટવરસિંહ અભયસિંહ કરીને, જે રદ કરવા માટે 2022માં હિંમતભાઈ પોતે અને એમના બંને સુપુત્ર 3 જણા રજિસ્ટર ઓફિસ આવ્યા અને ટોટલી જે બી એમનું પેમેન્ટ હતું એમને રજિસ્ટર કેન્સલ કરવા માટેના ₹5 લાખના ચેકથી આપવાના, જે અમે લોકોએ આપેલા છે, અને 3 જણા રજિસ્ટર ઓફિસ આવીને જે રજિસ્ટર એમનું જે જૂનું બાનાખત હતું એ કેન્સલ બી કરી ગયા છે। હવે જો 2012માં એમને પૈસા મળ્યા જ ના હોય તો 2022માં એ કેવી રીતે રજિસ્ટર બાનાખત કેન્સલ કરવા માટે આવે? મારો તો પહેલો ક્વેશ્ચન જ એ છે। 2022માં આવીને ખુશી કરી ગયા, અમારી જોડે એવું બી કહી ગયા કે સાહેબ અમે આવ્યા છે તો થોડા ઘણા કંઈ પૈસા આપો, તો અમે એમને ₹25,000ની આજુબાજુ ખુશીથી અમે આપેલા હતા। એ લોકો ખુશી ગયેલા બી હતા। હવે સડનલી 4 વર્ષ પછી 14 તારીખે જે ઇન્સિડન્ટ બન્યો, અમારા ઘરની બહાર આવીને જે ખોટી માહિતી આપીને અમે આત્મવિલોપન કરી દઈએ, અને નંદુ સોલંકી કરીને છે એમને જે સાથ આપે છે, ખબર નહીં કોણ છે, એ લોકો આવીને આ બધું કર્યું। પછી કલેક્ટર ઓફિસમાં જઈને આવેદનપત્ર કર્યું। આવતીકાલે અમારા ઘરની બહાર ફરીથી કંઈ આવવાના છે એવા વિડીયો અમને ફરતા કર્યા છે, જે આ તદ્દન વાતો ખોટી છે। અમારી જોડે દરેક વસ્તુના પુરાવા છે, દરેક વસ્તુ છે જ, આમાં કોઈ જ વસ્તુ ખોટી નથી। અમે બરોડાના આટલા 40 વર્ષથી જૂના બિલ્ડર છે,
હવે કેટલી જગ્યાઓ અમે લીધી અને વેચી, આજ સુધી આવું કશું છે નહીં. આ કોઈ ખોટી પ્રવૃત્તિ કે કોઈ ખોટી માનસિકતાથી આ બધું કરી રહ્યા હોય એવું અમને લોકોને લાગી રહ્યું છે. અને એમના જે સ્ટેપ છે એના લીધે અમને લોકોને પોતાને હવે ડર લાગી રહ્યો છે. ઘરની બહાર આવીને જો આવું બધું કરી દેતા હોય તો કાલ ઉઠીને અમને લોકોને કોઈ હાનિ કરે તો મારા ફેમિલી, અમે મારા છોકરાઓને બધા જ અહીંયા રહીએ છીએ. આ તો હવે પોલીસે અને પ્રશાસને આના માટે સિરિયસ કોઈ એક્શન લેવી જોઈએ, કેમ કે આ વસ્તુઓ તો એક્સેપ્ટેબલ નથી. અમે લોકોએ બધી જગ્યાએ પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર બધી જગ્યાએ અરજી આપેલી છે, સમા પોલીસમાં ને બધી જ રીતે. હવે અમને પૂરેપૂરો ભરોસો છે પોલીસ અને પ્રશાસન પર, જે આના ઉપર યોગ્ય વિચાર લઈને આ લોકોને સીધી રીતે લાઇન પર લાવશે.